રણનીતિનો ભાગ હતો। જેમ ભાજપ જે કે છે એ કરતું નથી અને નથી કરતું એ કરે છે, એમ અમારી પણ રણનીતિનો ભાગ હતો। હા, અમારી રણનીતિનો ભાગ હતો, અમારી રણનીતિનો ભાગ હતો અને આજે જવતલીઓ ભરતો હોય તો બહેનોએ ભરવાની જરૂર નથી। એટલે અમારા પરેશભાઈ છે અને અમારું સમર્થન પૂરેપૂરું છે, એટલે અમે એમ સમજશું કે અમારા એ ભાઈએ ફોર્મ ભર્યા છે। પરસોત્તમ રૂપાલાનો ફોર્મ ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, ફોર્મ પણ નથી ભરવા દે એવું પણ કીધું હતું, છતાં એને ફોર્મ પણ ભરી દીધું, પ્રચાર પ્રસાર પર પૂરો કર્યો। ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિને કઈ કરી નથી કે સિવાય કે પદની બાય નહીં, હું એવું નથી માનતી। અત્યાર સુધી જે પણ થઈ રહ્યું છે એ બધાના સાથ સહકારથી અને સમગ્ર સમાજની ઈચ્છાથી થઈ રહ્યું છે। કોઈ એક વ્યક્તિના ઈચ્છવાથી કંઈ હુલ્લડ કે એવું ના શક્ય બને। સાંભળો, અને સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય છે। બધી વસ્તુનું નિરાકરણ ફક્ત તોફાનો હુલ્લડ એનાથી નથી આવતું। દિશા આંદોલનની એક દિશા નક્કી હોય, એ દિશામાં આંદોલન જઈ રહ્યું છે જે યોગ્ય છે। અને રહી વાત પરસોત્તમ ભાઈના ફોર્મ ભરવાની, તો એમની પ્રક્રિયાનો ભાગ છે જે એમણે કર્યું। અમે અમારી દિશામાં છીએ, એવું જરૂરી નથી કે અમે કદાચ એને ફોર્મ ભરતા અટકાવી શક્યા હોત તો જ અમે